ઘરમાં નાના હોય કે મોટા, ગાંઠિયા લગભગ બધાને ભાવતા જ હોય છે. તો આજે આપણે એકદમ પરફેક્ટ માપથી અને એકદમ સરળ રીતે ફરસાણની દુકાન જેવા જ ચંપાકલી ગાંઠિયા અથવા તો જેને માખણીયા ગાંઠિયા કહે છે તે બનાવીશું, જે અંદરથી ખાવામાં પોચા અને બહારથી એકદમ સરસ ફરસા બનશે અને સોફ્ટ તો એટલા કે મોઢામાં મૂકતા જ ઓગળી જાય. તો આજનો વિડીયો જો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને ઓલ પર કરી નાખજો, જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ચલો રેસીપીની શરૂઆત કરી દઈએ. તો અહીં મેં 250 ગ્રામ અને કપના માપથી જોઈએ તો 2.5 કપ જેટલો બેસન લઈ લીધો છે. ગાંઠિયા બનાવવામાં હંમેશા બેસનનો જ ઉપયોગ કરવાનો, તેનાથી રિઝલ્ટ ખૂબ જ સરસ મળે છે. તમે બેસનની જગ્યાએ ચણાનો લોટ પણ વાપરી શકો છો, તેનાથી પણ ગાંઠિયા બનશે જ, પણ બેસન જેવું રિઝલ્ટ ચણાના લોટથી નહીં મળે. અને બેસન અને ચણાના લોટમાં શું ફરક છે તેનો વિડીયો મેં ઓલરેડી તમારી સાથે શેર કરેલો છે, તમને અહીં સ્ક્રીન પર દેખાઈ રહ્યો છે. એની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. તો હવે આ બેસનને આપણે ચાળી લઈશું. આ સ્ટેપ કરવું જરૂરી છે, ચાળવો જરૂરી છે. આનાથી એક તો આની જે કણી કણી કે ગાંઠા હોય તે બધા ભાંગી જશે, અને બીજું આમાં એરેશન થવાના કારણે ગાંઠિયાનું રિઝલ્ટ છે તે ખૂબ જ સરસ મળશે, એકદમ સરસ પોચા બનશે. તો અહીં મેં બધા જ બેસનને ચાળી લીધો છે. હવે આની અંદર આપણે 5 ચમચી જેટલી હિંગ નાખી દઈશું. આપણે ગાંઠિયામાં અંદર પણ હિંગ નાખીશું અને ઉપરથી પણ છાંટીશું, જેથી સ્વાદ ખૂબ જ સરસ આવશે. તેની સાથે 3/4 એટલે કે પોણી ચમચી જેટલો કાળા મરીનો ભૂકો નાખી દઈએ. અધકચરેલા કાળા મરી લેવાના, સાવ ઝીણો ભૂકો નહીં લેવાનો. સાથે 3/4 ચમચી એટલે કે પોણી ચમચી જેટલા અજમાને હાથેથી ક્રશ કરીને એડ કરી દઈશું. અજમાનો સ્વાદ ગાંઠિયામાં ખૂબ જ સરસ આવે છે, એટલે એ જરૂરથી એડ કરવાના. અને આ બધાને આપણે મિક્સ કરી લઈએ. હવે જો આ લોટની અંદર જ આપણે પાપડ ખાર, સોડા, તેલ અને પાણી બધું નાખીને લોટ બાંધી લઈશું ને તો રિઝલ્ટ એટલું સારું નહીં મળે, ગાંઠિયા સરસ નહીં બને. તો એના માટે આપણે આ લોટને સાઈડમાં રાખી અને એક બાઉલ લઈ લઈશું. આની અંદર 1/2 કપ એટલે કે વજનથી જોઈએ તો 120 ml જેટલું પાણી લઈ લઈશું. અને આટલા જ માપથી એટલે કે 1/2 કપ 120 ml જેટલું તેલ લઈ લઈએ. તેની સાથે 1/2 ચમચી જેટલું મીઠું નાખી દઈશું. આમાં મીઠું વધારે એડ નહીં કરવાનું, કેમ કે આપણે પાપડ ખાર પણ એડ કરવાનો છે અને એ પણ ખારો જ હોય છે, એટલે જો મીઠું વધારે પડી જશે તો ગાંઠિયા ખારા થઈ જશે. તેની સાથે 1/2 ચમચી જેટલો પાપડ ખાર આપણે નાખી દઈશું. તમારી પાસે જો પાપડ ખાર ન હોય ને તો ગાંઠિયાનો જે સ્પેશિયલ સોડા આવતો હોય ને તે નાખવાનો. બાકી આની અંદર આપણે જે રૂટીનમાં બેકિંગ સોડા કે ખાવાનો સોડા વાપરતા હોઈએ તે નહીં નાખવાનો, તેનાથી રિઝલ્ટ સારું નહીં મળે. અને હવે આની અંદર આપણે બ્લેન્ડર ફેરવી દઈશું, જેથી પાપડ ખાર એક્ટિવેટ થઈ જશે અને તેલ અને પાણીને બધું જ એકદમ સરસ મિક્સ થઈ જશે. તમે મિક્સરનું નાનું જાર હોય તેની અંદર પણ આ બધું નાખી અને એને ગ્રાઇન્ડ કરી શકો છો. તો એકદમ સરસ જો ફ્રોધી અને વ્હાઈટ આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. તો આ મિશ્રણથી આપણે લોટ બાંધવાનો છે. તો હવે આપણે બેસન લઈ લઈએ અને તેની અંદર આ બધું જ મિશ્રણ એડ કરી દઈશું. આ એકદમ પરફેક્ટ માપ છે, આનાથી લોટ એકદમ પરફેક્ટ થશે. જો તમે ક્યારેય ગાંઠિયા નહીં બનાવ્યા હોય અને પહેલી વખત બનાવતા હશો ને તો પણ આ માપથી એકદમ પરફેક્ટ બનશે. અને આ જે આપણે લોટ બાંધીએ છીએ ને આનાથી તમે ભાવનગરી ગાંઠિયા પણ બનાવી શકો છો. ભાવનગરી ગાંઠિયાનો વિડીયો પણ મેં ઓલરેડી તમારી સાથે શેર કરેલો છે, તમને અહીં સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે. તેની લિંક પણ હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. તો જો આ લોટ બંધાઈ ગયો છે, આનો લોટ આવો ઢીલો જ હોય છે, એકદમ કઠણ આપણે જે રોટલીનો લોટ બાંધીએ ને એવું આનું ટેક્સચર નહીં આવે. તો હવે લોટના આપણે 2 ભાગ કરી લઈએ અને એક ભાગમાં લગભગ 1 ચમચી જેટલું પાણી નાખી અને આને આપણે ફીણી લઈશું. આવી રીતે લોટને ફીણવાથી લોટ પહેલાં કરતાં હળવો અને કલરમાં થોડોક લાઇટ થઈ જશે. આ સ્ટેપ કરવું જરૂરી છે, થોડીક મહેનત પડશે પણ રિઝલ્ટ ખૂબ જ સરસ મળશે. આવી રીતે લોટને ફીણવાથી ગાંઠિયા એકદમ સરસ વ્હાઈટ પોચા રૂ જેવા થશે, અંદરથી સોફ્ટ થશે અને બહારથી એકદમ સરસ ક્રિસ્પી અને ફરસા થશે. અને બધો લોટ એકસાથે ફીણતા ન ફાવે, હાથ દુખી જાય, એટલે મેં આવી રીતના અડધો અડધો કર્યો છે. તો જો અડધા લોટને ફીણ્યા પછી તમને લોટના ટેક્સચરમાં અને કલરમાં ફરક દેખાઈ રહ્યો હશે. આ બાજુનો લોટ છે તેના કરતાં આ લોટ છે તે કલરમાં લાઇટ થઈ ગયો છે અને હળવો પણ થઈ જાય છે. તો એવી જ રીતે આ બીજો જે બાજુમાં લોટ છે એને પણ આપણે 1 ચમચી પાણી નાખી અને ફીણી લઈશું અને ત્યારબાદ બધા જ લોટને આપણે એકસાથે કરી લઈશું. તમને બધો એકસાથે ફાવે તો એકસાથે પણ કરી શકો છો, આવી રીતના અલગ અલગ કરવાની જરૂર નથી. પણ હાથ દુખી જાય એટલે હું આવી રીતના થોડો થોડો લોટ કરું છું.
અને પાણી વધારે નહીં નાખી દેવાનું, 1 થી 2 ચમચી જેટલું જ નાખવાનું. તો આવી રીતના આપણે બધા જ લોટને 4 થી 5 મિનિટ માટે ફીણી લઈશું. અને 4 થી 5 મિનિટ ફીણ્યા પછી અહીં મેં લોટને ભેગો કરી લીધો છે. હવે આપણે જે સંચો હોય એમાં આવી રીતની જાળી આવતી હોય છે, તેનાથી ગાંઠિયા પાડીશું. કેમ કે સંચો આપણા દરેકના ઘરમાં હોય છે, જ્યારે જે આ ચંપાકલી ગાંઠિયા બનાવવાનો જારો હોય તે દરેકના ઘરમાં નથી હોતો. તમારી પાસે જો જારો હોય તો તમે આ જ લોટને સહેજ જારા ઉપર પાણી લગાડીને ગાંઠિયા પાડી શકો છો, પણ હું આજે સંચાથી બતાવી રહી છું. તો સંચાને અંદરથી બરાબર ઓઇલથી ગ્રીસ કરી લીધા પછી આપણે તૈયાર કરેલું લોટનું મિશ્રણ છે તે ચમચીની મદદથી આની અંદર ભરી લઈશું અને આને બંધ કરી દઈએ. હવે અહીં બાજુમાં જ્યારે હું લોટ ફીણતી હતી ને ત્યારે મેં તેલ ગરમ થવા રાખી દીધું હતું. તેલ બહુ વધારે ગરમ ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું. આપણે તૈયાર કરેલા લોટને સહેજ આની અંદર નાખી જોઈશું. જો ધીમે ધીમે બબલ્સ આમાં થાય છે અને ધીમે ધીમે લોટ ઉપર આવે છે, એટલે કે આપણું તેલ મીડિયમ ગરમ છે. તો આવું જ ટેમ્પરેચર હોવું જોઈએ. જો તેલ બહુ વધારે ગરમ હશે અને તમે ગાંઠિયા પાડશો તો ગાંઠિયા અંદરથી કાચા રહી જશે અને ઉપરથી તરત લાલ થઈ જશે. એટલે ખાસ તેલનું ટેમ્પરેચર ધ્યાનમાં રાખવું જરૂરી છે. તો હવે આપણે આ તેલની અંદર સંચાની મદદથી ગાંઠિયા પાડી લઈશું અને એકદમ સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે ગાંઠિયાને ચડવા દેવાના છે. કેમ કે ગાંઠિયા આ સેજ જાડા હોય છે, એટલે જો તમે ફૂલ ફ્લેમ પર કરશો ને તો અંદરથી કાચા રહી જશે. અને ગાંઠિયા બહુ વધારે નહીં પાડવાના. આવી રીતના થોડાક પાડી અને આપણે સંચાને ઊંધો ફેરવી લઈશું, એટલે લોટ વધારે નીકળે નહીં. અને ગાંઠિયા પાડ્યા પછી આને તરત જ આપણે જારાથી હલાવવાના નથી. થોડીક વાર આપણે આને આમ જ રહેવા દઈશું. ધીમે ધીમે તમે જોઈ શકો છો કે ગાંઠિયા ફૂલીને પોતે ઉપર આવવા લાગ્યા છે. તો થોડીક વાર પછી આપણે આને જારાની મદદથી પલટાવી લઈએ અને બધી બાજુથી સરસ ચડી જાય એવી રીતના આપણે આને થવા દઈશું. પણ લાલ ન થઈ જાય ગાંઠિયા એનું ધ્યાન રાખવાનું, એટલે ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે. જો એકદમ સરસ ગાંઠિયા સફેદ રૂ જેવા છે અને ફૂલી પણ રહ્યા છે, તો આપણે આને જારાની મદદથી જ આવી રીતના ટુકડા કરી લઈએ. તો આવી રીતના તમે ગાંઠિયા બનાવશો ને તો તમારા ગાંઠિયા પણ એકદમ પરફેક્ટ બનશે. તો જો ગાંઠિયા આપણા લગભગ તળાઈ ગયા છે. આપણે એક ગાંઠિયાને લઈ અને જોઈ લઈએ. જો એકદમ સફેદ છે, ફૂલેલો છે ગાંઠિયો, અને એમ તોડીએ તો અંદરથી પોચો છે અને બહારથી સરસ ક્રિસ્પી થઈ ગયો છે. ગરમ હોય ત્યારે સહેજ ઢીલો લાગે, પણ જ્યારે ઠંડા થશે તો એકદમ સરસ ક્રિસ્પી અને ફરસા લાગશે. તો હવે આપણે આ ગાંઠિયાને કાઢી લઈએ. તેલ નિતારીને આપણે આને જાળીની અંદર લઈ લઈશું. અને હવે ગાંઠિયા ગરમ ગરમ હોય ત્યારે જ એની ઉપર આપણે થોડીક હિંગ છાંટી દઈશું, જેનાથી સ્વાદ ખૂબ જ સરસ આવે છે. તો આવી જ રીતના આપણે બધા જ ગાંઠિયાને તૈયાર કરી લઈએ. તો અહીં 250 ગ્રામ બેસનમાંથી 400 ગ્રામ જેટલા ગાંઠિયા બનીને તૈયાર થયા છે. અને અવાજ પરથી જ ખબર પડે છે કે ગાંઠિયા બહારથી એકદમ ક્રિસ્પી અને ફરસા છે અને અંદરથી એકદમ સોફ્ટ અને પોચા છે, મોઢામાં મૂકતા જ ભૂકો થઈ જાય એવા છે. તો તમે પણ એક વખત મારી રીતે આ ગાંઠિયાની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. અને આજની આ રેસીપી તમને કેવી લાગી અને તમે કયા શહેરમાંથી જોઈ રહ્યા છો તે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.